દર્શક મિત્રો, વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવ વધી રહ્યા છે અને ખાસ કરીને મોડી રાત્રે અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે દર્શક મિત્રો, વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સન ફાર્મા રોડ પર ગત મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ પર ઊભા રહેલા ટ્રકની પાછળ પૂર ઝડપે પસાર થયેલા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ઊભી રહેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી। એટલો ભયાનક અકસ્માત હતો કે કારનો કચ્છરધાણ વળી ગયો હતો। કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં જ રોડ પરથી પસાર થયેલા રાહદારીઓએ તેઓને તાત્કાલિક કારમાંથી બહાર કાઢી 108 બોલાવી સારવાર અર્થે મોકલી આપ્યા હતા। બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવ્યો હતો। ગંભીર અકસ્માતમાં ઘવાયેલા દેવર્ષ રાજપૂત નામની વ્યક્તિ કાર ચલાવતી હતી। અકસ્માતના કારણે તેઓને ગંભીર ઇજાઓ થતાં હાલ સારવાર હેઠળ છે। બનાવ અંગે જેપી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણે એક્સિડન્ટમાં એવું હતું કે ટ્રક ઉભેલી હતી અને આ ભાઈ પાછળથી આવી રહ્યા હતા અને ખ્યાલ નહોતો કે જેવા અહીંયા આગળ સાઈડ પર હોય ને સીધી ગાડી અંદર જતી રહે, એટલે જેવા ઘૂસે ને એવું ઓન ધ સ્પોટ આખી ગાડી અંદર ઘૂસી જ ગઈ છે, જેથી નીકળી બી નથી શકે। એરબેગ ખુલી ગઈ છે, પણ એક જ સાઈડની એરબેગ ખુલી છે, બીજી સાઈડની એરબેગ ખુલી નથી, એટલે તાત્કાલિક 108ને બોલાવી અને પોલીસને બી જાણ કરી છે। એ ટાઈમ પર આવી ગયા છે અને ફાયર બ્રિગેડને બી બોલાવ્યા છે, જેથી બધું કાઢી લીધે છે એમને અને અત્યારે મૂકી દીધા છે હોસ્પિટલ।